વાત કરીએ સુરતની તો વોર્ડ નંબર 18 માં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો। અલગ અલગ બૂથ પર મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન થયું હતું। વોર્ડ નંબર 18 માં ચૂંટણીનો ત્રિપાખીયો જંગ જામ્યો છે। તો સુરતમાં પણ વોર્ડ નંબર 18 માટે ચૂંટણી થઈ છે, ત્યારે અહીંયા પણ ચૂંટણીનો ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે। અલગ અલગ બૂથ પર મતદાન કરવા માટે મતદારો પહોંચ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે। ત્યારે સુરતના વોર્ડ નંબર 18 માં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ બૂથ પર મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા। અમે સપરિવાર મતદાન કરવા માટે આવ્યા છે ને મતદાનનો માહોલ સારો છે। મતદાન ગયા વર્ષે કરવાનું મળેલું નહીં, એટલે આ વર્ષે કરીએ છીએ। તો સુરતના વોર્ડ નંબર 18 માં પણ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। સવારે 7 વાગ્યાથી જ અલગ અલગ બૂથ પર મતદાન કરવા માટે મતદારો પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સાંજે 6 વાગ્યા સુધી અહીંયા પણ મતદાન થવાનું છે। આ સાથે જ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે। અહીંયા લોકો કોને મત આપશે તેના પર સૌની નજર છે। 18 તારીખે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે કોના માથે જીતનો તાજ પહેરાવવામાં આવે છે। તો સુરતમાં પણ મતદાન પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે। સુરતની વોર્ડ નંબર 18 માં મતદાન થઈ રહ્યું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સાહિસ, વોર્ડ નંબર 18 માં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ ચોક્કસપણે વોર્ડ નંબર 18 ની અંદર જે રીતના ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે, અલગ અલગ તમામ સોસાયટીના લોકો જે છે તે અત્યારે વોટિંગ કરવા માટે બૂથ પર આવી રહ્યા છે અને તેને લઈને અત્યારે જે રીતના વોર્ડ નંબર 18 ની અંદર કોર્પોરેટર ગેમર દેસાઈનું અવસાન થયું હતું અને ત્યારબાદ જે સીટ ખાલી હતી અને તેને લઈને હવે ત્રિપાખીયો જંગ સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે। આપણે બૂથના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે તમામ લોકો જે વોટિંગ કરીને અહીંથી અત્યારે પરત જઈ રહ્યા છે। એટલું જ નહીં પરંતુ અલગ અલગ જે મતદારો પોતાના મતનો અધિકારનો ઉપયોગ જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે અમારા સ્થાનિક લેવલની સમસ્યા દૂર થાય તેવી માંગ જે છે તે મતદારો દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે મતનો ઉપયોગ કરવા માટે અત્યારે જે છે તે અહીં ઉમટી પડ્યા છે। જોઈ શકાય છે અત્યારે એક પછી એક મતદારો જે છે તે હાલ અહીં આવી પહોંચ્યા છે અને પોતાનો મતનો અધિકાર જે છે તે કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે લોકો જણાવી રહ્યા છે કે ખાસ કરીને સ્થાનિક લેવલે એટલે કે માધવબાગ, પર્વત પાટિયા, પર્વત ગામની અંદર પાણી ભરાવાની સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં આવતી હોય છે, પરંતુ જણાવી રહ્યા છે કે હવે અમે મતનો જે ઉપયોગ છે તે કરી રહ્યા છે, પરંતુ ખાસ કરીને લોકો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે બેન આજે વોટિંગ કરવા આવ્યા છે, શું કહેશો? બિલકુલ જોઈ શકાય છે અત્યારે લોકો કઈ કહેવા માટે ઇનકાર કરી રહ્યા છે, પરંતુ અત્યારે પોલીસનો પણ બંદોબસ્ત મોટા પાયે જોવા મળી રહ્યો છે। તમામ બૂથ પર જે છે તે પોલીસનો ચાપતો બંદોબસ્ત જે છે તે હાલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને તમામ લોકો તેમના મતનો ઉપયોગ જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। આપણે અન્ય સ્થાનિક લોકો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતનો કાકા मतदान किया है, क्या कहोगे? क्या कहोगे कैसा माहौल है आज मतदान में? स्थानिक लेवल पे कितनी समस्या है, क्या क्या कहोगे? हमारी तो कोई समस्या है। બિલકુલ જોઈ શકાય છે અત્યારે સપરિવાર જોડે તેમના દ્વારા મતદાન જે છે તે કરવામાં આવી રહ્યું છે। તમામ બૂથ પર અલગ અલગ જગ્યાએ તમામ લોકો મતનો અત્યારે ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે અને ખાસ કરીને જે રીતના બૂથ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। સાઈઝ કયા મુદ્દા ચર્ચામાં રહ્યા? બિલકુલ ચોક્કસપણે સ્થાનિક લોકો જોડે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમને પોતે જણાવ્યું છે કે જે માધવબાગ સોસાયટી હોય, પર્વત પાટિયા હોય કે અલગ અલગ વિસ્તાર હોય જ્યાં ચોમાસાની અંદર પાણી ભરાવાની સમસ્યા ખૂબ જ મોટા પાયે રહેતી હોય છે અને એ વોર્ડ પણ વોર્ડ નંબર 18 ની અંદર આવતો હોય છે, એટલે ખૂબ જ મહત્વની સમસ્યા એટલે પાણી ભરાઈ જવાની સમસ્યા છે। મુદ્દો એક ચર્ચાનો રહ્યો છે। લોકો જણાવી રહ્યા છે કે અમે મત આપી રહ્યા છે, પરંતુ એવા વ્યક્તિને ચૂંટાય એને આવે અને અમારી સમસ્યાનો હલ થાય તેવી માંગણી જે છે તે હવે લોકો દ્વારા પણ કરવામાં આવી રહી છે। સાથે લોકો જણાવી રહ્યા છે કે અમે મતદાન તો કરી દીધું છે, પરંતુ હવે
ચૂંટાઈને આવશે અને અમારી સ્થાનિક લેવલે જે સમસ્યા છે પાણી ભરાઈ જવાની છે ઉકેલ આવે એટલે એને જ કહેવાય નેતા, એવી વાત જે છે તે કરવામાં આવી છે. અને સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે મતદાન વખતે, ચૂંટણી વખતે પ્રચાર માટે નેતાઓ જે છે તે ડોર ટુ ડોર પ્રચાર માટે આવતા હોય છે, પરંતુ જ્યારે સમસ્યા હોય ત્યારે કોઈ પણ પ્રકારના નેતાઓ અથવા તો કોઈ અધિકારીઓ પણ દેખાતા નથી, તેવી વાતો જે છે તે મતદારો દ્વારા કરવામાં આવી રહી છે. જી, આભાર સાહિદ સમગ્ર માહિતી આપવા માટે.